ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ નવદીપ કેમિકલના પ્લાન્ટમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી. ઝઘડિયા જીઆઈડીસીના પ્લોટ નંબર 676 પર આવેલ નવદીપ કેમિકલમાં ઘટના બનતા આગના પગલે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. આગની વિકરાળતાને લઈ આસપાસની કંપનીઓના સંચાલકોમાં પણ ગભરાટ ફેલાયો હતો. આગની જાણ થતાં જ નવદીપ કેમિકલ અને તેની આસપાસની અન્ય 4 થી 5 કંપનીઓના ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આગ કેમિકલના કારણે લાગી હોવાથી તેને કાબૂમાં લેવાનું કામ અત્યંત જોખમી અને પડકારજનક હતું. જોકે ફાયર ફાઇટરોએ ભારે જહેમત ઉઠાવીને કલાકોના અથાગ મહેનત બાદ આખરે આગ ઉપર સંપૂર્ણપણે કાબૂ મેળવ્યો હતો. સમયસર આગ પર નિયંત્રણ મેળવી લેવાતા આગ અન્ય પ્લાન્ટમાં ફેલાતી અટકી હતી. સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી. સૌથી રાહતની વાત એ હતી કે આ ભીષણ આગની ઘટનામાં સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ ન હતી. આગ લાગતાની સાથે જ કંપનીમાં હાજર તમામ કામદારોને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડી દેવામાં આવ્યા હતા, જેના કારણે મોટી દુર્ઘટના થતાં ટળી હતી. જોકે આગને કારણે કંપનીમાં મશીનરી અને કેમિકલ સ્ટોકમાં મોટું નુકસાન થયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજી જાણી શકાયું નથી. ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક વિસ્તારોમાં આગ લાગવાના વારંવાર બનતા બનાવોને કારણે સુરક્ષાના પગલાં અને સાધનોની સજ્જતા પર અનેક સવાલો ઊભા થાય છે.